રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। 7 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું, જ્યારે રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ભુજ અને પોરબંદરમાં 11.4 ડિગ્રી, ડીસામાં 11.8 ડિગ્રી, ભાવનગરમાં 14 ડિગ્રી, તો અમદાવાદમાં તાપમાનનો પારો 15 ડિગ્રી પર પહોંચ્યો। હવામાન વિભાગ મુજબ કાલથી 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે વધારો, જેને લઈ ઠંડીનું પ્રમાણ થોડું ઘટશે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે હોવા છતાં રાત્રિના સમયે ઠંડી યથાવત રહેશે। હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નથી। अगले 3 दिन तक उत्तरोत्तर 2 से 3 डिग्री सेल्सियस की न्यूनतम तापमान में वृद्धि होगी और फिर उसके बाद कोई विशेष बदलाव अगले 4 दिन तक नहीं रहेगा। अगर हम रेनफॉल की बात करें तो मौसम आमतौर पर खुश्क रहने की संभावना है अगले 7 दिन तक।